ઓફિસ આવી છું, અમારી રિપોર્ટ થઈ ગયેલી છે, FIR થઈ ગયેલી છે, તો બી કંઈ ધ્યાન અપાતું નથી, કોઈ અમને ફોલો કરતું નથી. ને આટલો માથા ભારે રાંદેરમાં રહી છે યાકુબ સુરમા કરીને, તાઈવાડામાં રહી છે. હર એ બહુ વખત અવારતકમાં બહુ લોકોને ચાકુઓ માર્યા છે, તો બી એના પર કોઈ સ્પેશિયલ પગલાં લેવાયા નથી. એ આરામથી ખુલ્લો આમ ફરે છે ને બિંદાસ એના મુલ્લાના અંદર એનું બર્થડે સેલિબ્રેશન કરે છે વિથ છરાથી કોઈ બર્થડે સેલિબ્રેશન કરે, 50 લોકોને બહારથી બોલાવે છે. રાતના 3 વાગે આટલું મોટું એ સેલિબ્રેશન કર્યું છરાથી, તો બી કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નહીં. બધાને બિવાડીને રાખે છે, બધાને કહે છે કે બદલો લે છે બધા સાથે. મારા કાકા સાથે બી એ સેમ કર્યું. ના જેવી બાબતમાં મસ્તી થયેલી હતી એ મસ્તી પર એને બદલો લેવા પૈસા માંગે. એ ખંડણી સારું ખંડણી માંગતો હતો કે તમે, મારા કાકાએ કીધું કે આ વાતને ખતમ કરતો, એને કીધું ના ખંડણી આપો તો હું કરીશ. મારા કાકાએ ના કીધું, અમે ખંડણી નહીં આપીએ. અગાઉ બી ગ્રુપમાં અમે લોકો ફરિયાદ કરી હતી, ત્યારે બી એને ખંડણીની માંગ કરેલી. અમે લોકોએ ખંડણીને કીધું એકદમ કેસ બંધ કરાવો, મને ખંડણી આપો. પછી ખંડણી નહીં આપી તો તેને લઈ હું જાનથી મારી નાખીશ. અહીં સુધા કે જે આદમી મારા કાકાને લઈને ગયો તેને બી એ ધમકી ભર્યા ફોનો કર્યા કે તમે લઈ હું કામ ગયા, તમારે બી તમારા જાન વાલી નથી. આવી તે બીવાડે છે બધાને, બધા એનાથી બીવા લાગી ગયા છે. હાલ તમે શું ઈચ્છો છો પોલીસ? હાલ અમે ઈચ્છીએ છીએ કે અમે એને સજા થાય. આ ન્યુસન્સ અમારા ગામમાંથી નીકાળે. આજે મારા કાકા સાથે કર્યું, કાલે બીજા સાથે કર્યું, અવારતકમાં એને બીજા બહુ બધા લોકો સાથે કર્યું છે. કોઈ હિંમત નહીં કરી. આજે અમે બોલીએ છીએ, અમને પન્નાબેનની બી મદદ જોઈએ છે, જાનનો હુમલો કરે છે, એમના નાના બચ્ચા છે. આવી રીતે એકદમ તમે કોઈને બી પૂછશો એમની રિપોર્ટ તમને મળશે. એ એટલા આપનું નામ? ફતેમા બીબી ફારૂક મોદન. ક્યાં આવ્યા છો અને કેમ આવ્યા છો જાગપુર? હું પચલોલીમાંથી આવી છું. હું જેને મારેલું છે ઇમરાન જીવા, તેની બેન છું, નાની બેન થાઉં તેની. અને તમે જુઓ કે આ માણસે આગળ બી કઈ બી કારણ વગર મારા ભાઈ પર હુમલો કરેલો ને આજે પાછો અહીંયા આવી રીતે હુમલો કરો, તો આવું તો કેમ ચાલે? કોણ છે માણસોને શું થયું હતું? આગળ બી કંઈ નથી, નજીવી બાબત. એના મારા મોટા ભાઈ ખાલી મજાક કરેલી એને કે ભાઈ તારું કેમ પેટ બહુ મોટું થઈ ગયું. આટલી નજીવી બાબતના અંદર એણે મારા ભાઈના ઉપર તલવાર લઈને હુમલો કરવા આવો. એ તો તલવાર ચાકુ લઈને હુમલો કરવા આવો, તો તેમાં મારા ભાઈઓએ એ કર્યું. પોતાનું પ્રોટેક્શન તો કરે કે નહીં કરે, તે પ્રોટેક્શન કરું તેનો આ બદલો લીધો એણે. કે ભાઈ આ બીજી વખત બદલો લીધો. 4 માણસ 5 માણસ જેવી લઈને એ આવો ને એણે મારા ભાઈને પકડીને પાછળથી હુમલો કરી દીધો. માથામાં મારીને તેને બેહોશ કરી નાખો ને એના પર ચાકુથી હુમલો કરીને 5 ઘા તેને મારી દીધા. શું નામ છે એનું અને તમે અહીંયા આવવાની શું જરૂર પડી? તો તે અમુને કોઈ બી એનો સપોર્ટ જ નથી કરતું, કંઈ બી કોઈનો બી સપોર્ટ નથી અમુને. અમે એ કહેવા માંગીએ કે આનો ન્યુસન્સને હટાડો ને એને કંઈ બી એના ખિલાફ કંઈ બી એ કરો. પર કોણે હુમલો કરેલો, એનું નામ શું છે, ક્યાં રહે છે અને આખી એનું નામ યાકુબ સુરમા છે. એને ચાકુ દાદા કહે છે, સંધા. એ વાતે ચાકુ એને સંધા ચાકુ દાદા કહે છે અમારા નાંદેડના અંદર. એને તમને સપોર્ટ કોણ નથી કરતું? અમુને કોઈ બી એને હજુ સુધી એના સિવાય કોઈ કાર્યવાહી બી નહીં કરી. અમે એ બી કર્યું છે, કોઈ બી કાર્યવાહી કઈ નથી થતું. કોણે કાર્યવાહી નથી કરી? પોલીસે કઈ કાર્યવાહી નથી કરી. जी, मेरा नाम है हफ्सा इब्राहिम मुराद. मैं पुलिस कमिश्नर के पास हम आए थे, मेरी बहन के साथ आई हूँ. मेरे मोटा भाई जो है, मेरे जो जीजा हैं, उन्हें बहुत ख़राब हमला किया है. उनका नाम है याकूब सुरमा, जिनको चाकू दादा से भी पहचाने जाते हैं. उनका नाम बहुत ख़राब है पूरे रांदेर गांव में, क्योंकि उनके इलीगल धंधे हैं. वो सबको डरा धमका के रखते हैं, टेररिज्म फैलाते हैं, एंटी सोशलिस्ट है वो सबके पास हफ्ता वसूली करते हैं. जिनकी दुकानें हैं वो सबको ऐसे रकम का करते हैं, शराब बेचते हैं. और उन्होंने परेशान करके रखा है मेरे मोटा भाई को. और आखिर भी मोटा भाई ने उनको जब उनकी बात नहीं सुनी, आउट ऑफ केस सेटलमेंट नहीं करा, कोई भी सेटलमेंट नहीं करा, उनको पैसे देने के लिए ना बोले, तो उन्होंने फाइनली उनके ऊपर हमला किया. और इतनी बुरी तरह से हमला किया है, उनको परेशान कर दिया है, जानलेवा हमका अटेम्प्टेड मर्डर किया हुआ है. तो अभी मैं ऐसा चाह रही हूँ कि पुलिस कमिश्नर जी कुछ हेल्प करे, हमारी रांदेर पुलिस हमारी हेल्प करे. और जो वहाँ पे जो लेडी ऑफिसर है, जो पन्ना मैडम है, वो ज़रा इस केस के ऊपर ध्यान दे कि हमारा सपोर्ट करे सब लोग, कि ये जो चीज़ हो रहा है रांदेर काम में, वो किसी और के साथ ना हो. ये आदमी को इस रांदेर गांव से निकाल ही देना चाहिए. वो पहले भी उनके पास बहुत से केसेस आए हुए हैं, रांदेर में उनके बहुत से केसेस दर्ज हुए हैं, उन्हें कदी पार भी किया हुआ है. मगर फिर भी उनको पता नहीं क्या है, उसको अपना आतंक फैलाना है पूरे गाँव में, सबको डरा धमका के रखना है. और जो उनकी बात नहीं मानते हैं वो उनकी ऐसी हालत करते हैं. तो किसी और की हालत ऐसा ना हो, इससे अच्छा हम लोग सबको मिलके उनके खिलाफ कोई अच्छा कदम उठाना चाहिए. इसी वजह से हम यहाँ आए हैं.